એટલે એ જેવો જન્મેલો ત્યારથી જ ખરાબ. અને આ બાજુ પેલી ગાયને પણ 3 મહિના પછી છોકરો થયો. એના જે શિંગડા હતા એ પેલા બળદ જેવા અને આખું શરીર માણસનું, એવી પ્રકારનો છોકરો, એનું નામ ગોકર્ણ પાડ્યું. હવે સાચો છોકરો તો પેલો હતો જે આશીર્વાદનો, અને પેલો તો એવો જોરદાર નીકળ્યો તે દરેક રીતે દુઃખી કરવા માંડ્યો. મોટો થયો અને એના બાપને જ મારવા માંડ્યો, એના બાપને કૂટવા માંડ્યો. એનો બાપ ત્રાસ થઈ ગયો કે અત્યાર સુધી મેં મહેનત કરી અને આ છોકરાના માટે બધું આ કર્યું, અને છોકરો મને મારવા માટે તૈયાર થયો. એને એકદમ વિષાદ થઈ ગયો અને થયું કરે આના કરતા છોકરો ના હોય તો સારું. અને એને એમ થયું કે આ કુપુત્ર સારું રહેવું સારું, પણ આ પેલા કુપુત્ર કહેતા અપુત્ર રહેવું ઘણું સારું. આ ખરાબ પુત્ર હોય એના કરતા છોકરો ન હોય તો સારું. પણ કેટલી મહેનત કરીને એને લીધેલો, માથું કૂટવા તૈયાર થયેલો, પણ છોકરો થયો ત્યારે ગરબડ થઈ. એટલા માટે આપણે સમજવાનું આ છે, આવી દશા થાય છે. અમે રોડેશિયામાં ગોંડા કરીને ગામ છે ત્યાં ગયેલા. એમાં એક મગનભાઈ કરીને એક સુરતી હરિભગત મળ્યા અને સ્વામીને કહે છે, બાપા મારો છોકરો મને નાલાયક કે છે. સ્વામી કે જ ને, સારું કે છે કે. તો એ જન્મ્યો ત્યારથી તેને સંસ્કાર આપ્યા નહીં, અને તું ખાલી પૈસા પાછા પડે નાલાયક ન કે બીજું હું તને કે. કારણ કે મારે શું કરું કે અમારે ભેગા બેસી જવું, તારે પૂછે છે શું લાંબુ બધું, અહીં બેઠા જ છીએ હવે આગળ કે ના એ તો ઠીક ને, તું તો ગોદા ખાધા કર કે. ત્યારે આવી રીતે પુત્રોના પણ ઘણાને દુઃખ હોય છે. એવા તો ઘણા અમે જોયા. પુત્ર ન હોય એના પણ દુઃખ જોયા છે. એટલે માણસને આ બધી આશા અને નિરાશાના વચ્ચે ઝોલા ખાનારા માણસો હોય છે. એટલે આપણે તો યાદ રાખવાનું છે કે રામ રાખે તેમ રહીએ. જે બી ભગવાનની મરજી હોય ને એમાં જ રહીએ ને તો સુખ થાય. પણ ફાંફા મારવામાં કોઈ મજા ના આવે. આ માણસ કેવો હોય છે તમે વિચાર કરો કે આ સંસારની હું વ્યાખ્યા ઘણી વખત કરું છું કે જેવી રીતે પેલી દોરી હોય ને, અને દોરીને આપણે પેલા ગૂંચવી નાખીએ, દોરીને ગૂંચવી નાખીએ પછી એની ગૂંચ કાઢતા બહુ મુશ્કેલ થાય, ખબર છે? એ ગૂંચ નીકળે જ નહીં, ઘણી વખત કંટાળીને ફેંકી દેતા હોય છે, જે પેલા પતંગ ચલાવતો એને ખબર હોય. એટલે આપણે જાતે કરીને ગૂંચ ઉભી કરીએ અને પછી આખી ગૂંચ છોડવામાં આખી જિંદગી પૂરી કરીએ. નામ શું કહેવાય? સંસાર. આટલી જ વ્યાખ્યા કે આપણી મેળે જ ગૂંચો કાઢીએ. છોકરાને પરાણે પરાવે. ઘણી વખત સ્વામી પાસે બાપા આ છોકરો નથી, સ્વામીને આશીર્વાદ છોકરો થયો. છોકરો થયા પછી કે બાપા આ તો છોકરો છે ને, હવે આ નાનો છે ને ઉટેટીઓ ને બધું બહુ થાય કે અમારે માથાઉટ કરવાની કે આશીર્વાદ આપો છોકરો સારો થાય, એટલે છોકરાને સારો કરાવવાનો. પછી વળી જ્યાં મોટો થાય કે બાપા ભણતો નથી, હવે બુડથલ જેવો છે, એ આશીર્વાદ આપે. એટલે છોકરાને પાછી ભણાવવાની માથાઉટ આટલી કરવાની. વળી પાછો આશીર્વાદ આપે કે બાપાનું કઈ ઠેકાણું પડતું નથી, માટે કઈ ગોઠવાનું કઈ છોડી બોડી મળે એવું હોય, એ પાછું સ્વામી પાસે આવે. એટલે સ્વામી પાછું એ ઠેકાણું પાડી આપે. પછી કે બાપા આ બરોબર થયું, પણ એના છોકરાને એની બહુ વારે બનતું નથી, તે કોણે કહી હતી આ બધી માથાવડ તું કર. હવે આના માટે કે છૂટા છેડાનું થાય છે ને કંઈક કરો. અને એ કર્યા પછી હવે એને બીજું પણ આવવાનું છે, અને કે હવે એને છોકરો થતો નથી, એની વાત આવી ગઈ ને પાછી. જ્યાંથી શરૂ કરેલું એની એ વાત પાછી આવી ગઈ. આ દશા આપણે ગ્રહસ્થ આનો ઉપયોગ કરીએ છીએ, બીજો કશો ઉપયોગ નથી. એટલા માટે એની બધી માથાકૂટો છોડી અને આ પેલા આત્મદેવ જેવું ન થઈ જાય સંભાળવું ઘણાનું થાય છે આવું. એટલા માટે એ આત્મદેવને વળી પાછો વૈરાગ, જો 2 વખત વૈરાગ થયો. પહેલો વૈરાગ એ થયેલો કે સંસારમાં મારા પુત્ર નથી એટલે જંગલમાં ગયેલો, અને પછી જંગલમાં ગયો કઈ રીતે? પુત્રથી કંટાળીને. આ જુઓ આ સંસાર કેવો છે કે ન જાણે સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. આ સંસારની દશા ભરતું કરી છે કે ખબર નથી પડતી કે આ સંસાર કેવો છે. અને એ છોકરાઓ છોડીને પેલો આત્મદેવ જંગલમાં ચાલ્યો કે આના કરતા તો ન હોત તો સારું. અને પેલી માતા હતી એ પણ કંટાળી ગયેલી છે, પેલી ધુંધુલી કરાર આ છોકરો તો મારો ત્રાસ કર્યો, અને એ પણ એક દિવસે કંટાળીને કુવામાં પડીને મરી ગઈ. અને આ બાજુ ધુંધુલી વેશ્યાઓની અંદર ફસાયેલો. 5 વેશ્યાઓને પોતાના ઘરમાં રાખવા માંડ્યો અને વેશ્યાઓનું ધન લેવા માંડી. અને એ વખતે વેશ્યાઓને થયું કે આની પાસેથી ધન માગવું એના કરતા એને મારી નાખીને બધું લઈ લઈએ, કેવું વિચાર સારો હતો. એટલે એક વખતે એને રાત્રે એ વેશ્યાઓ ગળે ફાંસો દીધો, 5 પકડીને બરોબર ખેંચ્યો. અને પછી તો એનો જીવ જાય નહીં એટલે સળગતા અંગારા એના મોઢા ઉપર નાખ્યા અને રીબાવીને પેલાને માર્યો, પણ મરે થોડો ભૂત થયો. મરીને ભૂત થયો. વેશ્યાઓ તો ચાલી ગઈ. ગોકર્ણ તો પેલા જ નીકળી ગયેલા પોતે તપ કરવા માટે અને તીર્થોની અંદર, અને પેલો ભૂત થઈને ઘરમાં રહેતો હતો. અને ઘણા વખત પછી પેલા ગોકર્ણજી પેલા ઘરમાં આવ્યા અને એમણે જોયું કે મારો ભાઈ અહીં હતો કે મરી ગયો. એ ઘરમાં ઉતર્યા રાતે પેલો બેઠો થયો. રાતે પેલો ઉભો થયો, તું કોણ છું? કે હું તારો ભાઈ. દુઃખી થઈ રહેલો છું, આ ખાવી વિષ્ટા અને પીવી લઘુશંકા, દરેક રીતે આ પ્રેત યોનિમાં દુઃખ થયું છું, મારો છુટકારો કર. હવે એ વખતે ગોકર્ણ કહે છે તારો છુટકારો મારે કરવો કઈ રીતે? ત્યારે એને કહ્યું કે એક જ ઉપાય છે કે આ ભાગવતનું શ્રવણ તને કરાવું. કારણ કે ભગવાનના ચરિત્રોની અંદર જે શાંતિ છે એવી ત્રિભુવનની અંદર શાંતિ રહેલી નથી. કે આ અશરણ શરણ જે કોઈ હોય તે ભગવાન છે.
કે જ્યાં આગળ સર્વે દુઃખોનો વિસામો એક ભગવાન છે, અને ચારે તરફ તપેલા પતરા ઉપર દોડતો દોડતો માણસ એ થાકી જાય છે. જુઓ, હું ઘણી વખત વાત કરું છું ને કે તપેલું પતરું હોય અને એની ઉપર કોઈ માણસ દોડતો હોય, પણ જ્યાં જ્યાં ત્યાં પગ તો બળવાના જ ને. એ જયારે વૃક્ષના નીચે ઉભો રહે ત્યારે શાંતિ. એવી રીતે સંસારની અંદર આપણે તપેલું પતરું છે. પુત્ર ન હોય તો કે પુત્ર થાય તો મને શાંતિ થશે, એમાંય તપાય. પછી એમ થાય કે મારે અહીંથી કંટાળ્યા હોય તો ચાલો સિનેમામાં જોઈએ, ત્યાંથી તપેલું. ત્યાંથી વળી પાછો ટીવી જોવે, ત્યાંથી વળી પાછો કંઈક ખાય, કંઈ બીડીઓ પીવે, કંઈ આગો પાછો થાય, પણ એના મનમાં કોઈ જગ્યાએ શાંતિ થતી નથી. એટલા માટે એ કહે છે કે શાંતિ ભગવાનના ચરિત્રોની અંદર છે. અને કે હું તને ભાગવત સંભળાવું, પણ કે મારે બેહવું કઈ રીતે? ત્યારે એક વાંસડો હતો અને કોઈ વાંસડાની અંદર 7 ગાંઠો હતી કે તારે એની અંદર બેસવાનું અને એ તને આ ભાગવત હું એ રીતે સંભળાવીશ. અને એને ભાગવતની શરૂઆત કરી અને પહેલા દિવસે જયારે એને આ ભાગવત સંભળાયું ત્યારે વાંસડાની એક ગાંઠ છે ને ફાટી. જુઓ, વાંસડો પોલો હોય, ખબર છે? એટલે જ્યાં પોલું હોય ને ત્યાં ભૂત રહે. એટલે જો આશ્રમમાં પોલ રાખો ને તો ભૂત પહેરી જશે. માટે આશ્રમ બહુ મજબૂત રાખો, કઈ પહેરે જ નહીં. જ્યાં પોલ હોય ને ત્યાં ભૂત પહેસે જ. એટલા માટે આને જો પોલું હતું એ વાંસડામાં એ ભૂત બેઠો અને એની ગ્રંથિ એની પહેલી તૂટી. એમ કરતા કરતા 6 દિવસ થયા અને 6 ગ્રંથિઓ તૂટી. 7મા દિવસની પણ ગ્રંથિ પેલી હતી એ તૂટી ગઈ. એટલા માટે એ કહે છે કે જયારે પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે આ ગાંઠો તૂટે. આ વાંસડાની ગાંઠો નહીં, પણ કઈ ગાંઠો ખબર છે? કે આપણી હૃદય ગ્રંથિ, અહં ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આવી બધી આપણી ગ્રંથિઓ આપણામાં લાગેલી છે. આ ગ્રંથિઓ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી કોઈ દિવસે મોક્ષ થતો નથી. અહંતા અને મમતાની ગાંઠો પણ ફૂટવી જોઈએ, સંશયો પણ તૂટવા જોઈએ, અને કર્મ ગ્રંથિ ને બધી આ છેલ્લામાં છેલ્લી કઈ છે? હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ એટલે આ હૃદયની અંદર રહેલી વાસના, સ્ત્રીની અંદર પુરુષની વાસના અને પુરુષની અંદર રહેલી સ્ત્રીની વાસના. આ વાસના, આ ગ્રંથિ ન તૂટે ત્યાં સુધી મોક્ષ ન થાય. પણ ક્યારે તૂટે? તો ઉપનિષદ કહે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કે જયારે આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એનું જ્ઞાન થઈ જાય, ત્યારે જ બધી ગ્રંથિઓ તૂટે છે. બાકી એ સિવાય વિપ્રમોક્ષ, મોક્ષ થઈ શકતો નથી. અને જયારે ગોકર્ણ જેવા એને ગુરુ મળ્યા અને જયારે એની કથા સાંભળીને પરમાત્માના રસગાનથી એનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું, ત્યારે એ સમયમાં એની ગ્રંથિઓ બધી તૂટી જાય છે અને એનો મોક્ષ થાય છે. ત્યારે એ વખતે જે કથામાં બેઠેલા લોકો કહે છે કે જયારે ગોકર્ણ ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું ત્યારે બીજા બધા તો બાઘાની જેમ બેહી રહ્યા, વિમાન એકલા લઈને ઉડી ગયું. ત્યારે પૂછે છે અમે બધાએ કથા સાંભળી હતી ને અમારું ઠેકાણું ના પડ્યું ને એનું કેમ પડ્યું? ત્યારે એને કહ્યું ગોકર્ણે કે એ કથા સાંભળતો હતો પોતે તત્પરતાથી, તન્મયતાથી સાંભળતો હતો કે હું આ કંટાળી ગયો છું સંસાર સાગરથી અને આ પ્રેતની યોનિમાં દુઃખી થઉં છું અને મારે મુક્તિ જોઈએ છે. એ મુક્તિના માટે કથા સાંભળતો હતો. અને તમે તો બધા ઠીક છે, આવીને બેઠા છો કોકની શરમે આડાવડા, આમ એવી રીતે કથા સાંભળે અને કોઈ દાડો વિમાન લેવા આવે નહીં. એને આ કથાનો રસ કોઈ દિવસે હૃદયમાં સ્પર્શ પણ કરી શકે નહીં. એટલા માટે આ કથા તો કેવી હોવી જોઈએ કે જગતના લોચા બહાર મૂકીને જયારે કથા સાંભળે ત્યારે એ કથાએ કરીને મોક્ષ થાય છે. બાકી તો સાંભળ કરે પણ એનો કોઈ મોક્ષ આ બની શકતો નથી. એટલે આપણને અહીં સમજાવવામાં આવેલું છે કે આવી પ્રકારે આ કથા સાંભળવાથી એ ધુંધુકારીનો પણ આ મોક્ષ બની ગયેલો છે, એનું પણ કલ્યાણ થઈ ગયેલું છે. એટલે તો આ તો કે છે કે આ કથા સાંભળે પણ કેવું થાય. એક વખત સ્વામી બાબા વાત કરતા કે એક ભગત કથા સાંભળતા ને આવું આ મારું લાલ કપડું છે ને, આવું લાલ કપડું આમ રાખેલું અને એ કથા ચાલ્યા રાખે. તો એક બાઈ કથા સાંભળે હંમેશા અને રડ્યા કરે, બહુ ખૂબ રડે. ત્યારે પેલાને લાગ્યું કે મારી કથામાં આટલું રડનારું મેં કોઈ જોયું નથી. હાથે હાથ દાડા સુધી આવે ત્યારથી આમ જોવાને આંસુ આવી જાય. પેલા કે આને કેમ આટલો બધો રસ પડતો હશે? છેલ્લા દિવસે પૂછ્યું કે તમને મારી કથામાં બહુ રસ પડતો લાગે છે અને તમને આ બધો કરુણ રસ તમારા હૃદય ઉપર અસર કરતો જાય છે કે તમે આટલું બધું રડો છો. કે બાપજી તું જે કથા કરે છે ને ભાઈ, મને એમાં કઈ સમજણ પડતી નથી. પણ કે હું કે જે તું કથા કરે છે એમાં ભાગવત જે લાલ લુગડા ઉપર મૂકે છે ને, તે મારી ગગુડી છે ને 5 વર્ષ પહેલા મરી ગઈ ને એવી પેલી ઓઢણી પહેરતી, આ લુગડું જોયું એટલે મને સાંભળ થાય છે એટલે રડું છું. કે પેલો કે મોત થયું ને આને, આ નકામું ગળું ખેંચ કર્યું એના હામું જોઈ હામું છે ને પેલા માથું બધું જલાવ્યો પણ કશું એને ખબર ના પડતી હોય. ત્યારે એવી પ્રકારની કથાથી મોક્ષ ન થાય અને ઠેકાણો પણ પડે નહીં.
એટલા માટે આ કથા તો કેવી કે જનક રાજા સાંભળતા, કે જયારે જનક કથા સાંભળવા જતા તે બિચારા મોડા આવે. આ કથા તો લાંબી ચાલતી હોય, વળી પાછું આગુ પાછું થતું હોય, ત્યારે પેલા અમારા જેવા બધા સાધુઓ વહેલા આવીને બેસી જતા. અને જનક આવ્યા પછી અષ્ટાવક્ર કથા શરૂ કરે ત્યારે એ વખતે પેલા પૂછે છે બધા ઋષિઓ કે જનક તો હવે વ્યવહારમાં પડેલો હોય, તમે ઋષિ અમે આવી એટલે શરૂ કરી દેવે, મોડો વહેલો અમારે સામો જોવું નહીં. પેલો કે ભાઈ હવે સમજે છે કંઈક, હવે આવવા દો ને એને કથામાં. ત્યારે પેલા લોકો બહુ લાગે કે ઋષિ કઈ લાંચિયા લાગે છે, કે રાજા જેવા માણસની મોહબ્બતમાં બંધાઈ ગયા છે એટલે આવે પછી કથા શરૂ કરે છે. ઋષિઓ કોઈ ચાલો આપણે એક દિવસ બતાવીશું કઈ. પછી તો એક વખત કથા બરોબર જામેલી અને એમ જોયું કે આગ લાગી. મિથિલા નગરીની અંદર આખી આગ ભડકે સળગે હો. અને એ વખતે આગ જોઈ ત્યારે બધા ઋષિઓ ઉભા થયા અને દોડવા માંડ્યા. પેલા અષ્ટાવ કે સાંભળો કે આવા કથા હોય, પેલો કે મારું ઝૂંપડું બળે છે, કે મેં કોપીન બહાર હળગાય, પેલો કે મારું તુંબડું રંગીન મેં મૂકેલું, પેલો કે મારું પથ્થર બહાર રહી ગયેલું. આખી સભા દોડી ગઈ. એકલો પેલો જનક બેહી રહેલો. ત્યારે એ વખતમાં અષ્ટાવક્ર ઋષિ કે જાઓ ને ભાઈ, પેલા લોકો તો તુંબડું પથ્થર ને ઝૂંપડી બળે છે, પણ તારી તો આખી મિથિલા નગરી બળે છે ને. ત્યારે પેલો શાંતિથી બેઠેલો ને કહે છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. હે પ્રભુ, આખી મિથિલા નગરી બળે છે, એમાં જનકનું કશું બળતું નથી. હું તો એ મિથિલા નગરીને બાળીને જ કથામાં આવું છું, એટલા માટે મારે હવે આમાંથી ઉભા થવાની કોઈ જરૂર નથી. અને જયારે પેલી આગ સાચી નહોતી, માયાવી આગ હતી, ઋષિએ ખાલી એમને બતાવવા પૂરતી કરેલી. અને જયારે એ ઋષિ પોતે આપેલા તો પછી ભોંઠા પડ્યા ને, ખાસ કઈ હતું તો નહીં. અને પછી આવીને બેઠા ત્યારે જોયું પેલો જનક તો એમને એમ બેઠેલો. ત્યારે કઈ ખબર પડી હવે કેમ આવ્યા, પછી કથા શરૂ થાય કે બરોબર છે આવે ત્યારે જ કરજો. હવે આ પ્રમાણે અમને ખબર નહીં. આવી તત્પરતાથી જયારે આ સાંભળવામાં આવે અને એમ લાગે કે હું ભવસાગર ની અંદર ડૂબકા મારું છું ને મારે મોક્ષ જોઈએ છે, ત્યારે આપણને આ મોક્ષ પ્રાપ્ત થાય છે. બાકી એ સિવાય આ કથાથી મોક્ષ થતો નથી. આપણે કંઈક 7 દિવસ ભાગવત સાંભળીએ એટલે આપણને વહેમાન લેવા આવશે, ચોક્કસ આવે, જરૂર આવે, એમાં કોઈ શંકા નહીં. પણ આપણી મુમુક્ષુતા અને તત્પરતા કેવી છે જોવાનું છે. અને મુમુક્ષુતા અને તત્પરતાની જે વાતો છે એ પરીક્ષિત અને આગળ ધ્રુવના આખ્યાનમાં આપણે સાંજે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણા લય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભાગવતના પ્રારંભની અંદર જે પ્રશ્નોત્તરી થઈ અને એના ફલ સ્વરૂપે આપણે જાણ્યું કે પ્રીતો ગુરુ પ્રયચ્છતિ વૈકુંઠમ યોગી દુર્લભમ. અને ત્યાર પછી એક બીજો એક શૌનક ઋષિનો પ્રશ્ન આવે છે. એ પણ બહુ ઊંડાણવાળો પ્રશ્ન છે. અને એની અંદર એ બધા પૂછી રહ્યા છે કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુના પેતે ધર્મ કમ શરણમ ગતઃ. આ એક અતિ મહત્વનો પ્રશ્ન આવ્યો કે જયારે ધર્મના બખ્તર સ્વરૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન જયારે પોતે પૃથ્વી પર વિરાજમાન હતા ત્યારે તો એ ધર્મ એમને આશરે હતો. પરંતુ જયારે એ શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા,
ત્યારે ધર્મ કોને શરણે ગયો? આ એક મહાન પ્રશ્ન. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે શાશ્વત ધર્મ ગુપ્તા, કે શાશ્વત ધર્મના રક્ષક એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર. આપણે જાણીએ છીએ કે ફૂલની અંદર સુગંધ રહે છે, સુગંધ અધ્ધર પદ્ધર રહેતી નથી. એટલે કે સુગંધ એ ફૂલમાં રહે છે અને એ સુગંધનું એકલું અસ્તિત્વ હોતું નથી. એવી રીતે ધર્મ એ ગુણ છે, એ ગુણીની અંદર રહે. ધર્મ એ કોઈ અધ્ધર હાથમાં પકડવાની વસ્તુ નથી. એ ધર્મ એ ભાવવાચક નામ છે અને ધર્મ એ ગુણીની અંદર રહે. જેમ રૂપ છે એ રૂપ વ્યક્તિની અંદર રહેતું હોય છે, રૂપ અધ્ધર પદ્ધર રહેતું નથી. કોઈ વ્યક્તિના આધારની અંદર એ રૂપનું દર્શન આપણને થતું હોય છે, અદૃશ્ય રૂપ હોતું નથી. એવી રીતે એ ધર્મ છે એ પણ આપણને આમ દેખાય એવી વસ્તુ નથી, પણ ધર્મીની અંદર ધર્મ રહે છે. એટલા માટે તો કહીએ છીએ કે ધર્મ એ પ્રવચનનો વિષય નથી, ધર્મ એ ચર્ચાનો વિષય નથી, ધર્મની કઈ એ ચર્ચા પરિષદો નથી. ધર્મ એ જીવનમાં જીવવાની વસ્તુ છે, એનું નામ કહેવાય ધર્મ. એટલા માટે તો હિન્દુઇઝમ ઇઝ અ વે ઓફ લાઈફ, એ પ્રમાણે આપણે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ, હિન્દુ ધર્મની. એટલે આ ધર્મ ભગવાનને આશ્રય રહે છે અને જયારે ભગવાન ન હોય તો પછી જયારે ફૂલ ન હોય તો સુગંધ ક્યાં રહે? એવો પ્રશ્ન થાય. એટલે કે છે કે ધર્મ કમ શરણમ ગત, ધર્મ કોને શરણે ગયો? ત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે વ્યવસ્થા કરેલી કે આ પૃથ્વી ઉપર આ દેહે તો હું રહેવાનો બહુ નથી, પરંતુ મારા પછી પણ ધર્મનું પ્રવર્તન હંમેશા થવું જોઈએ. એટલે તૃતીય સ્કંદના 4th અધ્યાયના 31મા શ્લોકની અંદર કહેલું છે કે હે ઉદ્ધવ, હું થકી તું અણુ માત્ર પણ ન્યૂન નથી. એટલે એમણે ધર્મ સંપૂર્ણ ઉદ્ધવજીને આપેલો જયારે શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા ડબોળી દેવી હતી. અને એ સમયમાં ઉદ્ધવજીને કહ્યું કે હું તને સમગ્ર આ ધર્મ આપું છું, એ ધર્મ તું ગ્રહણ કરીને ચાલ્યો જજે બદ્રિકાશ્રમની અંદર. અને જયારે આ પ્રમાણે મારી દ્વારિકાને હું આ સમુદ્રની અંદર વિલોપન કરી દઈશ અને ત્યાર પછી તું ફરીથી આ ધર્મના પ્રવર્તન માટે નીકળજે. એટલા માટે એ ધર્મ એ તો કાં ભગવાનને આશ્રય રહે, કાં તો ભગવાનના પરમ એકાંતિક સંતને આશ્રય રહે, બાકી એ સિવાય ધર્મ રહી શકતો નથી. એટલે આ પૃથ્વી ઉપર ભગવાન કાં ભગવાનના સંત એ હંમેશા વિચરતા હોય છે. એટલા માટે એમ કહીએ કે ધર્મ નોંધારો થઈ જતો નથી, ધર્મ પૃથ્વી ઉપર હંમેશા રહે છે. નહીતર તો એમ જા થાય કે ભગવાન ગયા એટલે ધર્મ પણ ગયો, પછી તો કઈ રહે નહીં. આપણે અનાથ બની જઈએ, આપણે અધાર્મિક બની જઈએ. પરંતુ સંતોની પરંપરાના દ્વારા આ ધર્મ છે એ હંમેશા આ સચવાતો આવેલો છે કે પિતા પુત્રેણ જાયતે. સંસ્કૃતમાં કહેવાય છે ને કે પિતા પુત્રેણ જાયતે. એ કેવું કહેવાય કે પિતા પુત્ર થકી જન્મ પામે છે. આ વિચિત્ર દેખાય, પરંતુ એનો અર્થ એવો થાય છે કે પિતાનો જે આખો વારસો એ પુત્રના દ્વારા ફરીથી એ ચાલુ રહે છે. એટલે પિતાનું કામ પુત્રના દ્વારા ચાલુ રહેવાય છે. એટલા માટે કહે છે કે પિતા પુત્રેણ જાયતે. અને એટલે તો ઈસુ ખ્રિસ્ત કહે છે કે આઈ એન્ડ માય ફાધર આર વન, ધોઝ હુ હેઝ સીન મી હેઝ સીન ગોડ. એટલે જેણે સંતના દર્શન કર્યા એટલે સમજવું કે ભગવાનના પણ દર્શન થયા. એટલે એના દ્વારા પણ આ પૃથ્વી ઉપર ધર્મ રહે છે અને એ દ્વારે પણ આ ધર્મની આ પ્રવૃત્તિ હંમેશા ચાલુ રહે છે. એ તો આપણા માટે એક સોલેસ, એક આશ્વાસન એ રહેલું છે. અને આપણે જાણીએ છીએ કે આજના આવા વિષમ કાળની અંદર પણ આપણે આવી એક ધર્મ સભા લઈને બેઠા છીએ. એનું એક કારણ કે આવા પરમ એકાંતિક પ્રમુખ સ્વામી જેવા સંતનો એક વિચરણ, એનું એક આ જોઈએ કે આ વિશ્વ ઉપરનું એમનું એક રહેવું, એની એક સન્નિધિ, એને લઈને અનંત પ્રકારના આ બધા પાપ દૂર થઈ જાય છે. એવા એક ધાર્મિક પુરુષને લઈને કેટલો બધો ફેર થાય છે. જયારે પાંડવોનો આગળ વાત આવશે કે સ્વર્ગારોહણની અંદર ગયા અને જયારે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદીને બધાએ જયારે એ હિમાલયની અંદર ગળી ગયા અને જયારે છેલ્લે યુધિષ્ઠિરને જયારે સ્વર્ગના માટે આમંત્રણ આવ્યું, યુધિષ્ઠિર કે છે કે ના, મારા ભાઈઓ ક્યાં છે, મારે ત્યાં જવું છે. અને એના ભાઈઓ એ વખતે થોડો સમય નરકમાં હતા, એમ કે છે મહાભારત. અને નરકાગારની અંદર જેવો એમણે પ્રવેશ કર્યો
ત્યાં આગળ અનંત યાતનાની અંદર રીબાતા એવા જે માણસો શાંત થઈ ગયા. અને અર્જુન અને નકુળ અને સહદેવને બધા કહે છે કે તમે અહીં ઉભા રહો, તમે અહીં ઉભા રહો, તમારા રહેવાથી અમને શાંતિ થાય છે, અમારી અંદર આ બધી અશાંતિ દૂર થઈ જાય છે, માટે તમે અહીં રહો. તમે વિચાર કરો કે એક ધર્મદેવના ફક્ત એ નરકાગારની અંદર, જમપુરીની અંદર ફક્ત ઉભા રહેવાથી શાંતિ થઈ જાય છે. યમની યાતનાઓ ત્યાં બંધ થઈ જતી હોય છે. એક વિચાર કરો, એ વ્યક્તિ કશું બોલતી નથી, એ વ્યક્તિ કશું કામ કરતી નથી, ફક્ત એની સન્નિધિ, ફક્ત એનું એક ઉભવું, એ ઉભા રહેવાય કરીને પણ કેટલી બધી શાંતિ પ્રવર્તતી હોય છે. જુઓ, આ એક ધર્મશીલ વ્યક્તિનો કેટલો બધો પ્રભાવ છે કે સમાજની અંદર અનંત પ્રકારની અશાંતિ હોય, સમાજની અનંત પ્રકારનું મારું તારું અને ગરબડો હોય, પણ જયારે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ જયારે આ પૃથ્વી ઉપર એમની એક હાજરી હોય છે, ભલે બોલતા ન હોય, હું જ બોલતો હોય ને એ બેઠા હોય, છતાં આપણી અંદર એક શાંતિનું વાતાવરણ સર્જે છે. એક ધર્મમય પુરુષનું કાર્ય, એક ધર્મ જેના જીવનમાંથી જે શાંતિ પ્રસરાવે, કે તમે જુઓ કે યુધિષ્ઠિરના ફક્ત ઉભા રહેવાથી એક શાંતિ પ્રસરી ગઈ આ ભારત વર્ષનો ધર્મ. એટલા માટે તો કહે છે કે ધર્મ એવા સંતને શરણે રહેતો હોય છે, એને આશ્રય રહેતો હોય છે, અને એના દ્વારા આ પૃથ્વી ઉપર એનું પ્રવર્તન હંમેશા આ થતું હોય છે. એટલે આ વાત આપણને સમજાવી અને ત્યારે આગળ વાત કરે છે કે આ પૃથ્વી ઉપર અવતારો થતા હોય છે, અને એ અવતારોની 24ની કોઈ સંખ્યા નિર્ધાર નથી. ભાગવત તો આપણને કહે છે કે અવતારા યસંખ્યા, કે અવતારો તો અસંખ્ય થતા હોય છે. અને આ પ્રમાણે આ બધા અવતારોએ જે સમયે જે કાર્ય કરવું ઘટતું હતું તે સમયે તે કાર્ય કર્યું. જે સમયની અંદર આ વિચાર કરો કે જય અને વિજય જયારે ભગવાનના દરવાજા ઉપર ઉભેલા, અને જયારે સનકાદિકે પ્રવેશ કર્યો ત્યારે વિવેક એ ચૂકી ગયા, અને સનકાદિક તો વસ્ત્ર પહેરતાની નાની ઉંમરના હતા, એટલે પોતે કહે છે કે તમે નાગોડિયા અહીં ક્યાંથી આવ્યા. અને એ વખતે સનકાદિકને થયું કે ભગવાનના દરવાજે ઉભા છો પણ વિવેક નથી, એટલે એમણે એને શાપ આપ્યો કે જાઓ તમે અસુર યોનિની અંદર જશો. એમને પસ્તાવો થયો. ભગવાને પણ કહ્યું કે હવે એનો છુટકારો થાય એમ કરો, કે જો એ તમારું ભજન વેર ભાવે કરશે તો 3 જન્મમાં ઠેકાણું પડશે, નહીં તો લાંબુ થશે. પેલા કે ભલે ને પણ અમારે તો જલ્દી આવી જવું છે. એટલે એ કશ્યપ અને આ દિતિ, એના થકી આ પુત્ર 2 ઉત્પન્ન થાય છે, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. આ 2 પુત્ર એ કશ્યપ અને દિતિના 2 પુત્રો. અને એની પણ ઇતિહાસ થોડો એમ કે છે કે જયારે કશ્યપ પોતે હવન કરી રહ્યા હતા, સંધ્યાકાળનો સમય હતો, કે જે સમયે આ અહરહ સંધ્યામ ઉપાસિત જેમ કહેવાય છે, એ સમયમાં બીજું કાર્ય થવું ન જોઈએ. પણ દિતિ જયારે કામથી વિહવળ થઈ ગઈ અને કહે છે કે અત્યારે તમે મારો સંગ કરો. કશ્યપ કે આ સમય નથી. પણ જયારે અતિ આગ્રહ કર્યો અને એમનું વસ્ત્ર ખેંચવા માંડી, ત્યારે એ બેબસ થઈને, પછી એ પ્રમાણે લાચાર થઈને એમણે ગર્ભાધાન કર્યું. અને એ સમયના ગર્ભાધાનમાંથી આ 2 કુપુત્રો પેદા થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. અને આખી પૃથ્વી ઉપર ધમાલ ધમાલ કરવા માંડ્યા. એમાં હિરણાક્ષની ધમાલ તો એટલી બધી હતી કે આખી એ પૃથ્વીને એ પોતે સમુદ્રમાં લઈ ગયો, મહાબળિયો હિરણાક્ષ. અને ભગવાને જોયું કે મારે તો પૃથ્વી ઉપર જીવોને રાખીને એનો મોક્ષ કરવો છે, જયારે પૃથ્વી લઈ ગયો, મારે જીવોને ઉભા ક્યાં રાખવા. ભગવાનની કરુણા કે છે કે અવતાર શું કામ થાય છે કે જયારે આવા અસુરો દ્વારા પૃથ્વી ઉપર ઘમસાણ થતું હોય છે, ત્યારે એના નાશના માટે ભગવાન અવતરે છે. અને એ સમયે એ બ્રહ્મા એક છીંક ખાધી અને એની અંદરથી નાનું એક બચ્ચું વરાહનું નીકળ્યું. વરાહ એટલે કે આપણે કહીએ છીએ ને ભૂંડ, જેને પીક કે છે અહીં, એ ભૂંડ નીકળ્યું ને બહુ મોટું થવા માંડ્યું. એ જ ભગવાન. અને એ ભગવાન આ પૃથ્વી ઉપર પોતે આવ્યા એક કારણ લઈને, કારણ કે પૃથ્વીને શોધવાની હતી, સૂંઘ્યા વગર શોધાય નહીં. એટલે જે પ્રકારનું કાર્ય એ પ્રકારનો અવતાર આ કાર્ય કારણ અવતાર કહેવાય છે. અને એ રીતે એમણે જેવી રીતનું કાર્ય કરવું હતું એવી રીતનો અવતાર એમણે ધારણ કર્યો. અને એ અવતાર ધારણ કરીને એમણે પૃથ્વીને શોધી કાઢી અને હિરણાક્ષની સાથે મહાતુમુલ યુદ્ધ કર્યું. અને હિરણાક્ષને યુદ્ધની અંદર એમણે આ મારી નાખ્યો. બહુ મોટી કથા ભાગવતની અંદર તો કહે છે હિરણાક્ષનો નાશ થઈ ગયો. અને એ વરાહ ભગવાને આ પૃથ્વીને ઉપર લાવી દીધી. એમનું કાર્ય પૂરું થઈ ગયું. એટલું જ કાર્ય હતું કે પૃથ્વીને સુસ્થિર કરવાની હતી. એ કાર્ય પૂરું થયું એટલે અવતાર પણ પૂરો થઈ ગયો.
અને નેપાળની અંદર કોકા નદી આગળ એમણે એ અવતારનું વિસર્જન કરી નાખેલું છે. એ જગ્યા આદિવારાહના નામે આજે પણ એ નેપાળમાં પ્રસિદ્ધ છે. અને એ રીતે ભગવાને આ મહાન કાર્ય કર્યું. આપણા મનમાં એમ થતું હોય કે પૃથ્વી ઉપર ઐશ્વર્યો બતાવનારા તો ઘણા હોય છે, પણ ઐશ્વર્ય કરીને ભગવાન પણ કોઈ દિવસ હોતું નથી. આ વરાહે હિરણ્યકશિપુ હિરણાક્ષ કેવું ઐશ્વર્ય બતાવ્યું, આખી પૃથ્વીને ઉપાડી ગયો આવો આ હિરણાક્ષ, પરંતુ માયાનો તો ગુલામ ખરો જ. એટલે એનો ભગવાને નાશ કરી નાખ્યો. અને ત્યાર પછી તો ભાગવત આપણને ઘણા અવતારોની બધી વાતો કહે છે. અને એ બધા અવતારોએ કેટલા કેટલા બધા કાર્યો કરેલા છે કે આ સનક સનંદન સનાતન સનત કુમાર આ પણ અવતારો હતા. બ્રહ્મચર્યનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર એમને જન્મ લીધેલા. અને આ નારદ પણ એક ભગવાનનો અવતાર કે જેણે નારદ પાંચરાત્ર નામનું એક શાસ્ત્ર આપ્યું. ભક્તિનું પ્રવર્તન નારદજીએ પૃથ્વી ઉપર કરેલું છે. અને આ નરનારાયણ એ પણ બ્રહ્મચર્ય અને તપના અવતાર હતા. આપણે આગળ કપિલની વાત જોઈશું કે કપિલે પણ સાંખ્યનો ઉપદેશ કરેલો છે. એવી રીતે બધા ઘણા અવતારો થયા. ઋષભદેવના અવતાર થયા, પૃથુનો પણ અવતાર, મત્સ્ય, કચ્છપ, મોહિની સ્વરૂપ, નરસિંહ, વામન, પરશુરામ, આ બધા અવતારોની અંદર રામા અવતાર થયા, કૃષ્ણ અવતાર પણ થયો. જે સમયે જે પ્રકારનું કાર્ય, એ કાર્ય માટે અવતારોએ કાર્ય કર્યું. અને એ વખતે તલવારો પણ ધારણ કરેલી, ચક્ર અને હળ મુસળ પણ ધારણ કરેલા, કારણ કે અસુરોનો એ રીતે પણ સંહાર કરવાનો હતો. અને એમ કરતા 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણજી લીલા પુરુષોત્તમ એમણે એમનું અવતારી કાર્ય પૂરું કર્યું. અને ત્યાર પછી ઘણા એમ સમજે કે કળિયુગમાં અવતાર થાય કે કેમ, એમ પણ એક પ્રશ્ન રહેતો જાય છે. પરંતુ એ કળિયુગની અંદર પણ અવતાર થાય છે. એ ભગવાનના વચનો કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. તો કળિયુગની અંદર તો ધર્મની ગ્લાનિ છે જ, એટલે ભગવાનના વચન પ્રમાણે એ અવતાર પૃથ્વી ઉપર થાય જ. ઘણા લોકો ભગવાનને ત્રિયુગી કહે કે 3 યુગમાં થાય, કળિયુગમાં ન થાય. પરંતુ ભાગવતનો આગળના સ્કંદોની અંદર કહે છે કે કૃતાદિષુ પ્રજા રાજન કલા વિચ્છંતિ સંભવમ કલૌતુ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા, કે સતયુગની પ્રજા પણ એવું ઈચ્છે છે કે અમારા કળિયુગની અંદર જન્મ થાવ, કારણ કે કળિયુગની અંદર એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતરવાના છે, જેનું નામ નારાયણ કથા સ્વામિનારાયણ, કે જેનો અમને યોગ થાય. એટલા માટે ભાગવત કહે છે કે અમારો જન્મ તમે આ કળિયુગની અંદર આપજો. એ ભાગવતના શ્લોકથી આપણને સમજાવે છે. એટલે આ કળી કાળની અંદર પણ ભગવાનનો અવતાર થાય છે, એની સાથ પૂરે છે. મુક્તાનંદ સ્વામીએ જામનગરની સભામાં સાબિત કરી આપેલું. અને એ દૃષ્ટિથી આપણે જોયું કે 5000 વર્ષ આ પૃથ્વી ઉપર થઈ ગયા. તમે વિચાર કરો કે જો લોટાને એક વખતે ઉટક્યો ના તો બીજા દાડે એની ઉપર છારી બાજી જાય. વાસણને જો રોજ ઉટકવામાં ના આવે તો એની ઉપર આ પ્રકારે કચરો થઈ જાય છે. ઘરને પણ રોજ સાફ ન કરવામાં આવે ને ખાલી બંધ રાખ્યું કોઈ રહેતું ના તો પણ એની ઉપર કચરો જામી જતો હોય છે. એવી રીતે 5000 વર્ષ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણને અંતર્ધાન થયે. એટલે એની ઉપર ઘણી પ્રકારનો આ કચરો જામી જાય, આ કાળનો કચરો, આ કાળની રજોટી એની ઉપર ચડી જાય છે. અને એ કાળની રજોટી ઉડાડવા માટે ઈસવીસન આપણે કહીએ તો 1781 ની અંદર છપૈયાની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ ભાગવત પ્રમાણે પોતે અવતાર ધારણ કર્યો. અને એમણે એ અવતારી પુરુષે પણ એ જ કાર્ય કર્યું કે આસુરી ભાવનું ખંડન કરવાનું. એમણે વિચાર કર્યો કે પૂર્વેના અવતારોએ જે સમયમાં કાર્ય હતું એ ચોક્કસ કર્યું કે હથિયારો દ્વારા અસુરોનો નાશ કર્યો, પણ આસુરી જે વૃત્તિ છે એનો નાશ હજી થયો નથી. જ્યાં સુધી આસુરી વૃત્તિનો નાશ ન થાય ત્યાં સુધી જીવને શાંતિ થતી નથી. આપ જુઓ કે માણસ ઘણી વખતે ખૂબ આગળ વધતો હોય છે, પરંતુ એની આસુરી વૃત્તિઓ જતી નથી. પૂર્વે જયારે પથ્થર યુગ હતો ત્યારે પથ્થર યુગની અંદર માણસ લડતો હતો, પથ્થરથી લડ્યો, એકબીજાના ઉપર પથ્થર મારી મારીને લડતો હતો. પછી જયારે એમ થયું કે એકલા પથરા નહીં, જરા પથરાનો ઘસ્યાને તો અણી થાય તો પેલાને બરોબર વાગે, અણીવાળા પથ્થરથી લડવા માંડ્યો. પછી તો કે એમ નહીં, લોઢું શોધાયું, ત્યારે લોઢાથી લડવા માંડ્યો. અને તલવારો બનાવી, બીજું ત્રીજું બધું બાણ બનાવવા માંડ્યો. એમ કરતા દારૂગોળો શોધાયો, તો પછી બંદૂકોથી લડવા માંડ્યો.
અને એમ કરતા કરતા જયારે સુધારો થતો ગયો, સુધારો કોણ જાણે એનો સુધારો કહેવાય કે નહીં, પણ જેમ જેમ સુધારો થતો ગયો એમ એમ એટમ બોમ્બની ભેટ આપણને મળી આઇન્સ્ટાઈનની એક શોધ દ્વારા. અને એ એટમ બોમ્બ વિકાસ પામીને આજે ન્યુટ્રોન બોમ્બ સુધી પહોંચ્યો છે. આજે લેસર રેજ સુધી આજે એ પહોંચી ગયો છે. આજે બધી મિસાઇલ સુધી